આજે એક એવા વ્યક્તિની વાત કરવાની જેમણે લોકો માટે શું કાર્ય કર્યા છે. તો રાજકોટ જિલ્લાના ઉપલેટા નગર સેવક એવા રજાકભાઈ ઓસમાણ હિંગોરા ઉર્ફે બાવલાભાઈને ઉપલેટાના નગર સેવક રજાકભાઈ ઓસમાણભાઈ હિંગોરા ઉર્ફે બાવલાભાઈના નામથી ફેમસ છે. તેઓ જ્યારથી સામાજિક ક્ષેત્રથી જોડાયા છે ત્યારથી જ તેઓ સમાજ અને વિસ્તારના કોઈ પણ કામ હોય જાત મહેનત કરે છે અને અનેક વાર પોતાના ખિસ્સાના પૈસાથી પણ કામ કરે છે અને તેમાં તેઓ વર્ષના છેડે બહુ મોટી રકમ વાપરે છે, જેમાં સ્ટ્રીટ લાઇટ, સફાઈના પ્રશ્નો, દવાખાનાના ખર્ચ, રાશન કીટ જેવા અનેક કાર્યો પોતે ખુશીથી કરે છે. પ્રજાએ વારંવાર એક જ પરિવારના સભ્યોને ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટીને મોકલે છે, તેમાં તે ખરા ઉતર્યા છે. આ વખતે નગરપાલિકા ચૂંટણીમાં રાજકોટ જિલ્લાભરમાં કોઈએ નહીં કર્યું હોય તેવું કાર્ય કર્યું છે અને ઉમેદવારના ફોટા નહીં પણ કામના મત આપજો એવું પણ એક રેકોર્ડ બનાવ્યો છે. પ્રજાએ પણ તેઓના વિશ્વાસમાં ખરા ઉતરી અને વોર્ડ નંબર 9માં લેડીઝ ઉમેદવારને અત્યાર સુધીમાં સૌથી વધારે પહેલા નંબરના મતો આપ્યા તે પણ એક અત્યાર સુધીનો રેકોર્ડ છે. ઉપલેટાના ઇતિહાસમાં અત્યાર સુધીમાં કોઈ એવો પરિવાર નહીં હોય કે એક જ ઘરના 4 ઉમેદવારો સુધરાઈ સભ્ય બન્યા હોય અને તે હયાત હોય, એ પણ એક રેકોર્ડ છે. રિપોર્ટર અમીર પઠાણ, A to Z ન્યૂઝ, ઉપલેટા. હું રજાક ઓસમાણ હિંગોરા ઉર્ફે બાવલો, વોર્ડ નંબર 9 નો માજી સુધારી સભ્યો. વોર્ડ નંબર 9 ની માલિકોર મારી દીકરાની હો રેશમા હિંગોરા કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડી હતી, તો એ જીતી. એને પબ્લિકે ખોબલે ધોબલે મત આપ્યા છે. એનો ખૂબ ખૂબ અભિનંદન ને આભાર માનું છું. આગળના શું કાર્ય કરવા? આગળના કાર્યકર કર્યા સવાય દોઢ જ કરવા છે. શું કામે એક ઘરની માલિકોરા 4થો સભ્ય ચૂંટાણો છે. હું, મારી પત્ની, મારો દીકરો રિયાજ ને એની હો. પબ્લિક ના જેટલા કામ કર્યા છે એના વધીને જ કામ કરવાના છે. શું કામે કે પબ્લિક ના જેટલા કામ કરું એટલા મારી માટે ઓછા જ છે. આ પબ્લિકે મને ખોબલે ધોબલે મત આપ્યા છે અને રેકોર્ડ બનાવ્યો છે. ભાઈ, ઉપલેટાની માલિકો 4થો સભ્ય બનાવ્યો છે. આજ સુધી કોઈનો રેકોર્ડ છે નહીં. એના માટે થઈને હું પબ્લિક ના જેટલા કામ કરું એટલે ઓછા છે. પબ્લિક ઉપર કોઈ અસર નથી કરતો. પબ્લિક નું અસર મારી ઉપર છે હંમેશા.